ભણેલા ગણેલા ને આ માણસ બરાબર એક પગથિયે બેઠો બેઠો રડતો હતો. એમાં ભિખારીઓમાં પણ જે ભિક્ષુક બેઠા હતા એમાં એક બુઝુર્ગ હતા 75-80 વર્ષના. મોઢા પર આ ચામડીઓમાં કરચલી પડી ગઈ છે, હાથમાં ચામડીઓ અને હાડકા જ રહ્યા છે, પૂરા વસ્ત્રો નથી. દશા એકદમ દયનીય છે. આંખોમાં સતત પાણી ભર્યા રહે છે. અને એ વૃદ્ધ એ ભિક્ષુકે આ યુવાનને રડતા જોયું. અહીંયા કેમ રડે છે? કાઈ નહીં. અરે પણ શું થયું કે તો ખરા? યુવાન રડતા રડતા એને કહે છે કે મારા ગામની અંદર જેટલું પણ ભણાવ્યું એટલું હું મફતમાં ભણ્યો, ફ્રીમાં મને ભણતર મળી ગયું. આજ મને શહેરમાં જાવ તો નોકરી મળી જાય એમ છે, જો નોકરી મળે તો મારી જિંદગી સુધરી જાય એમ છે, પણ મારી પાસે શહેરમાં જવા માટેના પૈસા નથી. હું કેમ પહોંચું શહેરમાં? મારી પાસે પૈસા નથી. ભગવાન પાસે ગયો, ભગવાનની પાસે બહુ પૈસા છે, પણ ત્યાંથી કોઈ આપતું નથી. જો 10-15 રૂપિયા મને ક્યાંકથી મળી જાય તો હું શહેરમાં પહોંચી જાઉં, મને નોકરી મળી જાય. 75-80 વર્ષના એ વૃદ્ધ એ ભિક્ષુકે કહ્યું, બેટા જો તો આ કટોરામાં કેટલા છે? આ કટોરામાં કેટલા છે? કટોરામાં પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. 15 રૂપિયા કટોરામાં નીકળ્યા એટલે ભિક્ષુકે પૂછ્યું, બેટા 15 રૂપિયામાં તું શહેરમાં પહોંચી જા. પહોંચી જાવ ને, પણ તમારા થોડા લેવાય, લઈ જા ને. ભિક્ષુકે કહ્યું, લઈ જા. ના ના ના, તમારા ન લેવાય. અરે હું તને કહું છું, લઈ જા જા. ભિક્ષુકે પૈસા આપ્યા. ઓલો માણસ હરખાતો હરખાતો યુવાન શહેરમાં જાય છે, નોકરી મળે છે.